વલસાડમાં મેઘરાજાની ધબધબાથી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ થઈ ગયો। અંડરપાસ બંધ થતાં લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે ઊભો થયો છે। મેઘરાજા વલસાડ જિલ્લામાં પોતાની બેટિંગ યથાવત રાખી છે, ત્યારે વલસાડના અંડરપાસ જે છે એ ભારે વરસાદને લઈને હવે બંધ થયા છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી વલસાડ શહેરથી વલસાડ શહેરના વેસ્ટને જોડતો ઈસ્ટ વેસ્ટને જોડતો મોગરાવાડી રેલવે અંડરપાસ જ્યાં ઘૂંટણથી પણ ઉપર પાણી ભરાયા હોવાને લઈને હાલ એ અંડરપાસ બંધ થયો છે। મોગરાવાડી રેલવેયાર્ડ જેવા વિસ્તારને જોડે છે। અહીંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે। સ્કૂલના બાળકો હોય છે કે પછી નોકરિયાત વર્ગ હોય છે જે આ અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે। હાલ આ મોગરાવાડી અંડરપાસ બંધ થવાને કારણે લોકોને ભારે ચકરાવોનો વારો આવ્યો છે। લોકો હવે 8 થી 10 કિલોમીટર જેટલો ફરીને લોકો પોતાના કામ અર્થે જઈ શકશે। ત્યારે મોડી રાતથી પડેલા વરસાદને કારણે વલસાડ શહેરમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ હવે ઊભી થઈ રહી છે। ત્યારે જે પ્રકારે અંડરપાસ બંધ થયો છે જેને લઈને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વલસાડ નગરપાલિકાની આ બેદરકારી સામે આવી છે। દર વર્ષે જે છે નગરપાલિકા દ્વારા આ જ અંડરપાસની ઉપર મોટર લગાવી પાણી કાઢવાનું કામ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એવી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। એટલે ક્યાંક ને ક્યાંક પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા જોવા મળી રહ્યા છે। જાવેદ ખાન।